આજે ખેડા શહેર અને ખેડા શહેરના નીલકંઠ મહાદેવ એરિયા છે, જે ખેડા નગરપાલિકા આજથી 2005માં સરફેસ વોટર પ્લાન્ટ આ સ્થળ પર નાખેલ હતો. અને આ સ્થળ પર આજે જ્યારે મેં રૂબરૂ તારીખ 3/10/2025ના શુક્રવારના સ્થળ નિરીક્ષણ કરતાં જે સરફેસ વોટરનું બાંધકામ કરેલ 2 માળનું એ બાંધકામ ક્યાંય દેખાતું નહીં. તો નગરપાલિકાએ બાંધકામ શા માટે તોડ્યું? શું ભ્રષ્ટાચાર હશે આમાં? આપ જોઈ શકો છો કે રૂબરૂ સ્થળ નિરીક્ષણ માટે હું આવ્યો છું. અમુક છે રાજેશભાઈ દશભાઈ રાવળ, યુટ્યુબ ચેનલ છે અમારી, અને યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે સ્થળ નિરીક્ષણ કર્યા છે કે આ જગ્યાએ સરફેસ વોટરનો પ્લાન્ટ નાખેલ નગરપાલિકાએ 5 કરોડના ખર્ચે. તો એ પ્લાન્ટ ક્યાં છે અને શા માટે તોડી પાડે છે નગરપાલિકાએ? શું ભ્રષ્ટાચાર છે, શું કૌભાંડ છે, એની જાણકારી મેળવવા માટે જ અમે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છીએ. અને આ સ્થળ પર સરફેસ વોટર પ્લાન્ટ હાલ નથી, એનો વિડીયો બનાવેલ છે. નમસ્કાર, જય હિન્દ.